ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। 22 એપ્રિલથી ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ 1 મહિનો પસાર થયો છે, તેમ છતાં માત્ર 4 ખેડૂતો પાસેથી જ ઘઉંની ખરીદી કરવામાં આવે છે। સાયલામાં 110 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। પુરવઠા વિભાગ પાસે બારદાન ગુણી ન હોવાને કારણે ખરીદી અટકી પડી। ખેડૂતોનું કહેવું છે કે ઘઉં વેચી શકાતા નથી, તેથી ખાતર બિયારણની ખરીદીમાં અડચણ આવી રહી છે અને આગામી સિઝનના વાવેતરનું આયોજન પણ અસરગ્રસ્ત બન્યું છે। 4 ખેડૂતના જ ઘઉં લેવામાં આવ્યા છે, તો અત્યારે હાલ ખેડૂતને ખાતર બિયારણની ખરીદીમાં પૈસાની જરૂર હોય તો હજી 100 ખેડૂતના રજીસ્ટ્રેશન હોવા છતાંય ખરીદી થતી નથી અને બારદાન નહીં હોવાનું જાણવા મળેલ છે। 22/4થી ખરીદી ચાલુ થઈ હોય તો હજી આજ દિન સુધી હજી 110માંથી ખાલી 4 ખેડૂતના જોખોમાં ઘઉં